नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमः आयर्याणं नमो उपजायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्च नमुक्काहारो सब्बपावप्पणासनो मङ्गलानं च सब्बेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ॐ कारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। प्रार्थना હું અહીંથી બોલું છું, તમે બધા ઝીલાવજો. અરહમ 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 ગારે અરહમ इसी को मन में बसा ले रे बसा ले. अरहम 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 गारे अरिहंत सिद्ध को उर में बिठा के इसी के नाम की धुन तू जगा रे. इसी के अरहम 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 गारे. समता की साधना कड़ी है कसौटी. मोह माया ममता को दिल से भुला रे. मोह माया ममता को अरहम 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 गारे. तपस्या की ज्योति हृदय में जला रे. पीले रे पीले अमृत सबको पिला रे. अरहम 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 गारे. अपने से अपने को देख रे बंदे.
अपने से अपने को देख रे बंदे, अंतर्मुखी बन स्वयं में समारे। अरहम 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 गारे। पूरा धड़कन में आनंद बसत है, सुन धड़कन एक तारी तू लगा रे, सुन धड़कन एक तारी तू। अरहम 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 गारे। प्रभु चरणों में कोटि नमन है, गुरु चरणों में कोटि नमन है। सब कुछ अर्पण कर हर सारे, अरहम 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 गारे। इसी को मन में बसा ले रे बसा ले, अरहम 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 गारे। देय छतां जेनी दशा वर्ते देहातीत, आ ज्ञानीना ચરણમાં હો વંદન અગ્નિ. બધાને તપશ્ચર્યાની શાતા છે. પર્યુષણની આરાધનાનો થાક ઉતરી ગયો? લાગ્યો જ નહોતો? બહુ સારી વાત છે. કર્મનો થાક લાગ્યો છે? ભવનો થાક. કર્મનો થાક એટલે ભવનો થાક. કઈ ગતિમાં સુખ છે? કઈ ગતિમાં દુઃખ છે? દુઃખ, સુખ નહીં દુઃખ. કઈ ગતિમાં દુઃખ છે? હે, મનુષ્ય ગતિમાં જ દુઃખ છે, બાકી બધે સુખ છે. દુઃખ દુઃખ દુઃખ. કઈ ગતિમાં દુઃખ છે? વિચારીને જવાબ આપજો. કઈ ગતિમાં દુઃખ છે? ગતિ તો ખબર છે ને, 4 છે. નારકીમાં દુઃખ છે, બરોબર. તેરી તો બધા સુખી જ છે ને. જાનવર તો બધા સુખી જ છે ને, કારણ કે અત્યારે તો બધાને મેડમો ગાડીમાં ઘુમાવે છે, નવરાવે છે, કપડાં સુંદર પહેરાવે છે, એટલે જાનવર તો સુખી જ ને, દુઃખી નહીં. જાનવર દુઃખી, નારક દુઃખી, આપણે તો સુખી ને, આપણે દુઃખી. તો દેવતા તો દુઃખી જ છે ઓલરેડી. હા, દેવતામાં સુખ છે જ નહીં. ઈર્ષાથી જલે છે. એકની પાસે 50 વિમાન છે ને બીજા પાસે 2500 છે, તો એ રોજ જોઈ જોઈને જલે છે કે મને આટલા ઓછા વિમાન કેમ, કેટલા વિમાન હું પડાવી શકું, કેટલી દેવીઓનું અપહરણ કરી શકું. એટલે જ્ઞાની કહે છે સંસારની 4 ગતિમાં સુખ છે જ નહીં, દુઃખ છે. માટે તો મહાવીર હંમેશ માટે સંસારને છોડીને નીકળી ગયા. માટે ઋષભદેવ ભગવાન સંસાર, એમને કાંઈ દુઃખ નહોતા. એમને તો દૂધ માંગતા હતા ને રબડી હાજર થતી હતી, પાણી માંગે તો દૂધ આવતું હતું. એમને દુઃખ નહોતા સંસારની દ્રષ્ટિએ, પણ છતાં એ સુખ ક્યાં સુધી? તો કે આંખ ખુલી છે ત્યાં સુધી રાજ્ય વૈભવ, આંખ બંધ થશે તો ખબર નહીં આ બધું રાજ્યનો વૈભવ ક્યાં વયો જશે. એમને સાચું સુખ ખપતું હતું, અને સાચા સુખની સાધના એમણે પોતાના જીવનમાં શરૂ કરી. આપણને કયું સુખ? સુખી તો બધાને થવું છે. કયું સુખ ખપે છે? મોક્ષનું સુખ મળશે ક્યાં? ખબર છે? પ્રગટ ક્યાં થશે? મોક્ષનું સુખ તો, મોક્ષ તો રહેવાની જગ્યા છે,
ત્યાં તો માત્ર રહેવાની જગ્યા છે સિદ્ધશિલા, કે જ્યાં અનંત સિદ્ધ ભગવાન બિરાજમાન છે. પણ વાસ્તવમાં મોક્ષનું સુખ પ્રગટ ક્યાં થશે ખબર છે? આત્મામાં. આપણે કહીએ ને અમે સામાયિક કરી આવ્યા, ઉપાશ્રયમાં જઈને સામાયિક કર્યું, પણ હકીકતમાં ઉપાસ છોકરો છે ને સ્કૂલમાં જાય, છોકરો સ્કૂલમાં જાય, તમે બહુ ડોનેશન આપીને સારી સ્કૂલ્સ એના માટે ચોઈસ કરી હોય, પછી સુંદર મજાના બુક્સ, પેન્સ વગેરે તમે એને લઈ આપો અને તમે કહો કે અમારો દીકરો સ્કૂલમાં જાય છે, પણ એટલા માત્રથી કામ પતી ગયું? સ્કૂલ ગમે એટલી સારી હોય, સર ગમે એટલા સારા હોય, એની પાસે વસ્તુ બધી સુંદર હોય, બીજા ગરીબ છોકરા પાસે એટલી સુંદર ન હોય, પણ જ્યાં સુધી વાંચે નહીં, વિચારે નહીં અને પરીક્ષા આવે ત્યારે પેપર્સમાં લખે નહીં, તો પછી એ ભણ્યો કહેવાય? બસ એમ આપણું છે કે અનંતકાળથી આપણને સ્કૂલ તો મહાવીરની મળી. આ એક વખત મળી છે એવું નથી, પહેલાં પણ મળી છે, સંયમ પણ સ્વીકાર્યું છે, તો મહાવીરની સ્કૂલ મળી. અને મહાવીરના સ્કૂલના સાધન પણ બધા સુંદર છે, સૂત્ર એક એક એટલા સુંદર છે. નવુથણમ બોલો કે લોગસ બોલો કે જયવીરાય બોલો, એક એક સૂત્ર એટલા સુંદર છે અને એની બતાવેલી ક્રિયાઓ પણ સુંદર છે. પણ છતાં આપણે જો ધર્મ ઉપાશ્રયમાં થતો હોય તો આપણે ધર્મ કર્યો જ નથી હજી, કારણ કે કટાસના ઉપર સામાયિક નથી થતી. એ તો ખાલી જેમ છોકરો સ્કૂલમાં દાખલ થાય છે એમ દાખલ થવા માટે એક ઉપાશ્રય છે, દેરાસર છે, તીર્થો છે, પણ ધર્મ ક્યાં થશે? આપણા હૃદયમાં. અને આપણા હૃદયમાં ધર્મ કરવું એટલે શું? તો કે સ્વરૂપની શાંતિ શું છે એ સમજવું પડશે. એટલે આ મહાપુરુષ ઉભા છે ને, એમણે એક પદ લખ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ પ્રથમ વિચાર જૈન કુલમાં જન્મેલા હર વ્યક્તિ માટે, ચાહે લેડીઝ હો, ચાહે જેન્ટ્સ હો, ચાહે બાળક હો, ચાહે જવાન હો, બધા માટે આ પહેલો પાઠ છે, હું કોણ છું, હું કોણ છું. આપણે આપણી ખબર જ ન લીધી. જો દીકરી તમને કોકના ઘરની દીકરી લેવી હોય, યા કોકના ઘરે તમને તમારી દીકરી આપવી હોય યા પોતરી આપવી હોય, તો તમે કેટલી પૂછા કરો છો બાયોડેટા. આજના જમાનામાં તો બાયોડેટા પહેલાં મંગાવો છો, અને મોબાઈલ પર આવી પણ જાય છે કે કેટલું ભણેલી છે, કોણ મા બાપ છે, કોણ દાદા છે, કોણ નાના છે, વગેરે વગેરે વગેરે. પણ જ્યારે તમે જોવા જાઓ અને એ છોકરીને પૂછો કે બેટા તારું નામ શું, નામ શું, તો એ છોકરી એમ કે મને ખબર નથી, મમ્મીને પૂછું જાય. પછી કે બેટા તું ભણી કેટલું છો, એક્ટિવિટી શું શું આવે છે, તો કે મમ્મીને પૂછું, મને નથી ખબર. તમે કેટલી વાર ઊભા રહો, કેટલી વાર ઊભા રહો કે ઈશારો કરો કે ચાલો અહીંયા આપણું કામ, ચોકડી લગાવીને તમે ઊભા થઈ જાઓ. કારણ કે જેવી આપણને કન્યા ખપે છે એમાં એક ઢંગની વાત કરવાની પણ જેનામાં પોઝિશન નથી, એ આપણા ઘરે આવીને કરશે શું? ખબર નથી, મમ્મીને પૂછું, ખબર નથી, મમ્મીને પૂછું. તો એમ આપણને જ્ઞાની કહે છે કે જ્ઞાની કોઈ પરીક્ષા કરવા તારી પાસે ઊભા રહે અને આપણને પૂછે કે તમે કોણ છો, કે ભૂજપુરના. બરોબર ને, ડેડિયા કે ભેદા. આજ તો આપણી ઓળખાણ છે ને, અમે ભૂજપુરના છીએ, આ અમારું નામ છે. તમે બહુઆ છો ને, હે ને અમરતભાઈ, હે ને? હા, તો અસલી તો તુંબડીના છે, હવે ભૂજપુરના થઈ ગયા છે. તો આપણે કઈ ઓળખાણ આપીએ છીએ કે વર્તમાનમાં આપણું જે શરીર છે, આપણું જે ગામ છે, આપણું જે કુટુંબ છે, આપણને જે લિંગ મળ્યું છે, પુરુષનું કે સ્ત્રીનું, બસ એટલી ઓળખાણ આપણને ખબર છે. અમે ફલાણા ગામના છીએ, ફલાણા નુકના છીએ, અને આ અમારો વ્યવસાય છે, વગેરે વગેરે. આટલી જ આપણે ઓળખાણ આપીએ છીએ. તો કદાચ મહાવીર પ્રત્યક્ષ હાજર થઈને આપણને પૂછે કે તું કોણ છે, કઈ ઓળખાણ આપશું આપણે? આપણે કહીશું અમે ભૂજપુરના છીએ. મહાવીર પાસ નહીં કરે, વયા જશે.
મૌન રાખીને વયા જશે કે હજુ આને એક સર પાસે સંત પાસે 3 વિદ્યાર્થી અભ્યાસ કરવા ગયા. શાંતિ જોઈએ છે, અમને આત્મ શાંતિ જોઈએ છે, એટલા માટે ગુરુદેવ અમે આપના ચરણોમાં આવ્યા છીએ. તો અચ્છા બેસો. સંત પૂછે છે, 3 છોકરા હતા. પહેલા છોકરાને પૂછે છે, બેટા તું કોણ છે? તો કે હું આ નજીકમાં જે નગર છે એ નગરના મહારાજાનો હું દીકરો છું. હું રાજકુમાર છું. મારા પિતાજી પાસે વિશાળ રાજ્ય છે. હાથી, ઘોડા, રથ, પાયદલ સેના વગેરે વગેરે બહુ મોટું વિશાળ રાજ્ય મારા પિતાજીનું છે. એનો હું દીકરો રાજકુમાર છું. અચ્છા, તું રાજકુમાર છે? તો કે હા સાહેબ. આમ રાજકુમાર કહેતા બી આમ જાણે ચહેરા ઉપર આમ ઝલકતી હતી ચમક. કાંઈક હું છું, રાજકુમાર છું. અચ્છા, તો બીજા ઉપર નજર ગઈ. બેટા તું કોણ છે? તો ઓલો કહે છે, આ જ નગરના, જે નગરનું આ રાજકુમાર છે ને એ જ નગરમાં મારા પિતાજી નગર શેઠ છે. અને સામાન્ય નગર શેઠ નથી, મોટી મોટી હવેલીઓ છે. હવેલીઓની અંદરમાં સોના ચાંદીના પાટ છે. કેટલાય લોકો કામ કરી રહ્યા છે. કેટલા દાસીઓ મારા પિતાજીની હવેલીમાં કામ કરે છે. એટલે ખૂબ મોટું મારા પિતાજીનું બધું સામ્રાજ્ય છે. એવા નગર શેઠનો હું દીકરો છું. અચ્છા, તું રાજકુમાર? તો કે હા, તું નગર શેઠનો પુત્ર. ત્રીજાને પૂછે છે, બેટા તું કોણ છે? 3 મિત્રો હતા. તો કે તું કોણ છે? એટલે અતિ વિનયપૂર્વક હાથ જોડી અને ત્રીજો યુવક કહે છે, ગુરુદેવ એ જ મને ખબર નથી. એ હું આપની પાસે જાણવા આવ્યો છું કે હું કોણ છું. હું કોણ છું એ મને જ ખબર નથી. એટલે સંતે ઓલા બંને યુવકને કીધું કે બેટા તને તો ખબર છે તું રાજકુમાર છે, તને ખબર છે તું નગર શેઠનો પુત્ર છે, એક આને જ ખબર નથી. તો આ મારા આશ્રમમાં રહી જાય, એને ખબર કરવી છે કે હું કોણ છું. તમે જ્યારે તમારી ખબર લેવી હોય ત્યારે આવજો, હમણાં તમે ઘરે જઈ શકો છો પાછા. સમજાયું? આપણને ભૂખ લાગી છે હું કોણ છું એ જાણવાની? કે આ છે એ ઠીક છે, જે કુલમાં જન્મ્યા, જે ગચ્છમાં જન્મ્યા, જે ગામમાં જન્મ્યા તે ઠીક છે. બસ આ તો કેટલા દિવસનું ભાઈ સ્વપ્નું છે. ઓલું રાતનું સ્વપ્નું આંખ ખુલે અને પૂરું થઈ જાય. અને આ સ્વપ્નું 50, 75, 95, કોકનું 105 વર્ષનું હોય. પણ એ સ્વપ્નું ચાલતા 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 છેલ્લે આંખ ઢળે, સ્વપ્નું પૂરું. હવે ક્યાં જવાનું છે ખબર જ નથી. જો આપણા આવતી 24ના પહેલા ભગવાન આપણે ત્યાં દૃષ્ટાંત આવે ને, પ્રભુને પૂછ્યું કે પ્રભુ હું મરીને ક્યાં જઈશ? તો ભગવાનની વાણીમાં આવ્યું નરક. બરોબર ને? એટલે નહીં અહીં કરો, આપનો હું ભગત અને હું નરકમાં જાઉં. લોકો કેવું કહેશે કે લે ભગવાને બે તને ન બચાવ્યા, માટે પ્રભુ કાંઈક કરો. તો આપણે ત્યાં આવે છે દ્રષ્ટાંત કે જ્યાં પુણ્યા મહારાજાનું શ્રાવકનું સામાયિક ખરીદી લે એટલે તારી નરકની ગતિ. પણ એવું હોય જમવું હું ને પેટ તમારું ભરાય એવું બની શકે? સામાયિક કરે પુણ્યો શ્રાવક અને ફળ મળે શ્રેણિક મહારાજાને, એવું બની શકે? પણ હવે આ કથામાં છે, કથા કહેવાય છે. તો ઠીક છે, ગયા પુણ્યા શ્રાવકને કીધું એક સામાયિક આપ. ઓલો ચમક્યો, રાજન મારા દરબારે, મારા ઘરે આપ કેમ આવ્યા? મને બોલાવી લેવો તો ને હું આવી જાત. તો કે મને ગરજ પડી છે. તો કે પ્રકાશો શું જોઈએ છે આપને મારી પાસેથી? તો કે બીજું કાંઈ જ નહીં. ભગવાન મહાવીર દેવે તારી સામાયિક વખાણી છે, તો હું તારી એક સામાયિક ખરીદી કરવા માટે આવ્યો છું. મને એક સામાયિક આપ. મુસ્કુરાયા, હસવા લાગ્યા પુણ્યાજી. તો કે તું માંગે એટલું તને હું સોનામરોનું દાન આપી દઈશ. અરે માંગતો હોય તો અડધું રાજ્ય આપી દઈશ. તો પણ ઓલા હસવા લાગ્યા. તો કે હજુ ઓછું લાગે છે? અડધું રાજ્ય? હું આખું રાજ્ય તારા ચરણોમાં ધરી દઈશ, પણ તું મને એક સામાયિક આપ. ત્યારે પુણ્યાજીએ મોઢું ખોલ્યું, રાજન સામાયિક વેચવાની ચીજ નથી, સામાયિક ખરીદવાની ચીજ નથી.
સામાયિક તો સ્વયંને ઠરવાની ચીજ છે, કરવાની પણ ચીજ નથી. કરવું એટલે તો કરમબંધી ઉછરી લીધું. 4 સૂત્ર બોલીને કરમબંધી લઈ લીધી, તો કે લઈ લીધી સામાયિક કરી, હવે શું કરવાનું? તો કે હવે ચારે બાજુ નજર ફેરવવાની, કોણ બાકી છે, હજુ કોણ નથી આવ્યું. આવી સામાયિક લાભ આપશે આપણને? પુણ્યાજીએ સ્પષ્ટ કીધું, રાજન સામાયિક કરવાની એ ચીજ નથી, એ તો માત્ર વિધિ છે. પણ સામાયિક એટલે સ્વયંમાં ઠરી જવાની ચીજ છે. આપ સ્વયં ઠરશો તો આપને સામાયિક થશે. હું મારામાં ઠરું તો મને સામાયિક પ્રગટે, હું આપી ન શકું. એવી ચોટ લાગી શ્રેણિક મહારાજાને કે અરે, હું ભિખારી થઈને એક સામાયિક ખરીદવા આવ્યો. મારે સામાયિક કરવી નથી, મારા ભીતરમાં સામાયિક મારે પ્રગટાવી છે. અને આવ્યા પાછા મહાવીરના ચરણોમાં બેઠા, પુરુષાર્થ ઉપાડ્યો ભીતરનો, અને એ પુરુષાર્થ એવો ઉપાડ્યો કે હું કોણ છું. સામાયિકમાં પહેલો પાઠ હું કોણ છું. તો આ શરીર જે દેખાય છે ને, એ તો માત્ર પુણ્યનું પૂતળું છે. પુણ્ય કર્યા માટે મનુષ્યનું દેહ મળ્યું. પાપનો ઉદય હોય એને બિચારાને જાનવરનો કે નારકીનો દેહ મળે. તો આ તો પુણ્યનું પૂતળું છે. પણ એ પૂતળામાં ભીતરમાં બેઠું છે ને. તમે બધા અત્યારે ગાડીમાં આવ્યા ને, ગાડીમાં આવ્યા ને, ટેક્સમાં આવ્યા છો બધા. તો તમે ટેક્સમાં બેઠા હતા, પણ તમને અલગ મહેસૂસ કરતા હતા ને, કે ટેક્સ જ્યાં ઊભું રહ્યું ત્યાં તમે બધા અંદરથી ઉતરી ગયા. આત્મસિદ્ધિ જે એમણે લખી છે ને, એમાં એમણે લખ્યું કે હું કોણ છું. તો એની ઓળખાણ આપી કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસી ને મ્યાન. ઓળખાણ આપી કે ભાસ્યો દેહાધ્યાસથી એટલે આપણને અનાદિ કાળથી શરીરનો અભ્યાસ છે. એટલે આપણે શરીર રૂપ આપણને માનીએ છીએ. શરીર લાંબુ હોય તો હું લાંબુ, શરીર ટૂંકું હોય તો હું ટૂંકું, શરીર પતલું હોય તો હું દુબળો, શરીર ફેટી હોય તો હું જાડો. એટલે શરીર તે જ હું માનીએ છીએ. એટલે આપણે આપણા શરીરથી આપણને માની લઈએ છીએ કે હું નિરોગી છું, યા હું લાંબો છું, યા હું ટૂંકો છું, યા હું તંદુરસ્ત છું. આવું આપણે શરીર સાથેનું જે જોડાણ છે એમાં આપણે આપણને માની રહ્યા છીએ. પણ મહાવીર દેવે જે કીધું, એમણે અંતિમ શિષ્ય તરીકે તે સાંભળ્યું અને આત્મસિદ્ધિ જેમાં લખ્યું, તો એમણે શું લખ્યું? ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. પાણી છે ને, પાણી. હવે પાણીનો એવો સ્વભાવ છે, તમે મટકામાં રાખો તો મટકા રૂપ થઈ જાય, બરાબર ને? કળસામાં રાખો તો કળસા રૂપ થઈ જાય, અને નાનકડી કળસીમાં રાખો તો કળસી રૂપ થઈ જાય. અને એને તમે પરાતની અંદરમાં નાખી દો યા થાળીમાં નાખી દો તો થાળી રૂપ થઈ જાય. તો પાણી થાળી રૂપ છે, મટકા રૂપ છે કે કળસા રૂપ છે? કોઈ રૂપ નથી ને એનું. જેવું એને વાસણ મળે એમાં એ સમાઈ જાય. એમ જેવું શરીર મળે એમાં આત્મા ગોઠવાઈ જાય. હાથીનો મળે તો હાથીનો, કીડીનો મળે તો કીડીનો, મનુષ્યનો મળ્યો તો મનુષ્યનો, ઊંચો મળ્યો તો ઊંચામાં, નીચું મળ્યો તો નીચામાં, સ્ત્રીનું મળ્યું તો એમાં, પુરુષનું મળ્યું તો એમાં. એટલે જેમ પાણી બધામાં એડજસ્ટ થતા આવે છે, એમ આપણા આત્મા જ્યાં જ્યાં ઉત્પન્ન થયો અને જેવું શરીર મળ્યું એમાં ગોઠવાઈ ગયો. એટલે શું લાગે છે કે હું શરીર તે જ હું છું. પણ અહીંયા શું કહે છે મહાત્મા? તો કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. કોની જેમ? દ્રષ્ટાંત આપ્યું તો કે જેમ અસીને મ્યાન. અસી એટલે તલવાર, અને મ્યાન એટલે જેમાં રે તલવાર. એ મ્યાન જેણે જિંદગીમાં તલવાર જોઈ જ ન હોય, મ્યાનમાં તલવાર પડી હોય અને કોક જાડેજાના ઘરની અંદરમાં તલવાર લટકતી હોય તો એને એમ જ લાગે કે આ જ તલવાર છે, આ જ તલવાર છે. પણ જેને તલવાર ચલાવતા આવે છે, યુદ્ધમાં જતા પણ જેને આવે, એને ખબર છે કે આ તો માત્ર મ્યાન છે અને અંદરમાં ઝળહળતી ધારદાર તલવાર છે કે એને હું કાઢું તો શત્રુના માથા પણ ઉડાવી શકું. તો મ્યાન અને તલવાર એક જ લાગે છતાં બંને જુદા છે ને. બસ એમ જ. એક જ માના 3 સંતાન હોય. પહેલા તો પૂરા પરિવાર હતા, હવે તો એક ઉપર આવી ગયા, અને હવે તો ઘણાને ખપતાય નથી.
આમ જ જૈનો ઘટી જશે ને આપણે કહીએ એ 5મા આરાના છેડે ખાલી 4 જણા રહેશે, એ જ રહેવાના છે, બીજું શું થવાનું છે? 4 જ રહેવાના છે. અત્યારથી જ બધું શોર્ટ. ત્યાં 5 દીકરા, એની જગ્યાએ હવે 5માં 1 દીકરો હોય છે, બાકી તો કાંઈ જ નહીં. તો કહેવાનું તાત્પર્ય કે આ એક જ માના 3 સંતાન હોય, પણ બધાનું જ્ઞાન જુદું હોય. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, કોઈ પતલો હોય, કોઈ શ્યામ હોય કે ગૌવર્ણ હોય, કોઈ ગોરો હોય, એક જ માતા પિતાના સંતાન. તો બહારની બોડી જ્ઞાનરૂપ જુદી છે, પણ અંદરમાં જે આત્મા છે ને ભગવાન, એ બધાનો માટે તો કીડીને બચાવવા પ્રયત્ન કરીએ છીએ, ઉંદરને બચાવવા પ્રયત્ન કરીએ છીએ, અરે પૂરી જંતુની દુનિયાને આપણે બચાવવા પ્રયત્ન કરીએ છીએ કે આમાં પણ મારા જેવો આત્મા છે, એને પણ કષ્ટ થશે. જો મને કોઈ બુરું બોલે તો ખરાબ લાગે છે, મને કોઈ થપ્પડ મારે તો દુઃખ લાગે છે, તો આ જીવોને પણ કષ્ટ પહોંચશે. માટે હું એનો સંભાળ રાખું, એનું હું રક્ષણ કરવા પ્રયત્ન કરું. કેમ? એમાં મારા જેવો આત્મા છે. આ શરીર અને આત્મા એ બંને એક લાગે છે અનાદિકાલથી, પણ બંને એકબીજાથી જુદા છે. તો જૈન દર્શનમાં જન્મ લીધા પછી ગચ ગમે તે હો, અહીંયા ગચનો ધર્મ નથી, આ તો મહાવીરનો ધર્મ છે. અને મહાવીરનો મુખ્ય સંદેશ એ છે, તું તારી ઓળખાણ કર. તારી ઓળખાણ. તો મારી ઓળખાણ શું? હું કોણ છું? આત્મા છું ને, બરોબર ને? હું શરીર નથી, હું લેડીઝ નથી, હું જેન્ટ્સ નથી. આ તો ઉદય પ્રમાણે અત્યારે લેડીઝ થયા છીએ આપણે, આ લોકો જેન્ટ્સ થયા છે. કાલ સવારે ભાવ બદલી જશે તો બીજી યોનિમાં બીજું લિંગ મળી જશે. એટલે હું તે નથી, તો હું કોણ છું? આ પહેલો પ્રશ્ન આત્માને પૂછવા જેવો છે. આ જ્યારે વિચરતા હતા ને સાહેબ, વિહાર કરતા હતા ને આ ધરતી ઉપર, ખૂબ વિહાર કર્યા છે જંગલોમાં, અખંડ રાત્રિ ધ્યાન ધરતા હતા. 2 મહિના ઈડરના ગુફાઓની અંદરમાં એક જ ટાઈમ આહાર લેતા હતા. અને આહાર પણ કેટલો? માત્ર 2 રોટલી પૈસા ભાર. ઓલા ચાંદીના સિક્કા આવતા હતા ને, એટલા સિક્કા ભાર લોટ લેવા કહેતા હતા, લઈજો અને 2 રોટલી બનાવજો, 2 સિક્કા ભાર 2 રોટલી અને 1 ગ્લાસ દૂધ. બસ આટલું પહાડથી નીચે આવી અને 10, 10:30 આહારમાં લેતા અને પછી વયા જતા. તે પાણી પણ સાથે નહોતા રાખતા. અખંડ દિવસ અને અખંડ રાત્રિ આત્માની આલેખ જગાવતા હતા, આત્માનું ધ્યાન ધરતા હતા. અને આત્માનું ધ્યાન ધરતા આવી બોડી કરી નાખી. કારણ કે ભીતર આત્મા વિશેષ ને વિશેષ જળહળતો થયો. તો ત્યારે જે મારા સાહેબ હતા ને, પ્રભુ શ્રીજી, એ લોકો 7 ઠાણા હતા. એમની પાસે બોધ લેવા માટે આપતા હતા. તો 2 નંબરના મારા સાહેબ હતા, દેવકરણજી મારા સાહેબ. એમને પ્રશ્ન કર્યો કે સાહેબ, આપનું શરીર આટલું બધું સુકાઈ કેમ ગયું છે? આપ આટલા બધા દુબળા કેમ થઈ ગયા છો? ત્યારે એમણે જવાબ શું આપ્યો ખબર છે? કે અમારી પાસે 2 બાગ છે, બગીચા. અમારી પાસે 2 બગીચા છે. એમાં એક બગીચાને વિશેષ પાણી પાયું એટલે એક બગીચો એકદમ લીલોછમ છે, અને એક બગીચાને ઓછું પાણી મળ્યું એટલે એક બગીચો અમારો સુકાઈ ગયો છે. સમજાયું? એક શરીર અને એક ભીતરમાં રહેલો આત્મા. અમે આત્માની વિશેષ સંભાળ લીધી, એને જ્ઞાન દર્શન અને ચારિત્રમાં નિરંતર ડૂબેલો રાખ્યો એટલે એ લીલોછમ છે અત્યારે. અને આ શરીરની જાજી સંભાળ ન રાખી એટલે એ બિચારું દુબલું પતલું. હા, આ જ્ઞાનીઓની રીત. આપણે તો મહાવીરને છે ને રુષ્ટમ પુષ્ટમ જોયા છે ઓલા પ્રતિમામાં. અમારે ત્યાં છે ને નીચેના પ્રતિમા જે કેટલા સુંદર છે. અમે આવ્યા છીએ ભુજપુર, અમારા સાધ્વીજી ભૂતપુરના છે ને, એટલે બચુડીબેન હતા ને ત્યારે અમે 4-5 દિવસ રોકાયા હતા. તો નીચેના પરમાત્મા કેટલા તમારા હેલ્ધી લાગે ને, આમ રુષ્ટમ પુષ્ટમ. એટલે આપણને એમ લાગે કે મહાવીર સ્વામી પણ આવા રિષ્ટમ પુષ્ટમ હશે, વિહાર કરતા હશે ત્યારે. ના, અસલિયત તો મહાવીર પણ આવા જ હતા. કેમ? તો કે જે 12 વર્ષ સુધી સાધના કરે, આહાર પણ ન લે, અને ઊભા કૌશક ધ્યાનમાં, ઠંડી, ગરમી, વરસાદ, કોઈ પણ મોસમ હો, પણ પ્રભુ પોતાની સાધનામાં અડગ હોય. હવે એમની શરીર ઉપર ચરબીઓ ટકતી હશે? એમના શરીર તો સુકલકડી સુકાઈ જાય. પણ હવે આપણે અસલી મહાવીરને જોયા નહીં
એટલે આપણને એમ લાગે કે મહાવીર આવા જ હશે. આ તો શિલ્પકારે શિલ્પ ઘડ્યું એટલે જેવી એમને મૂર્તિ આપણે માંગી હોય કે 51 ઇંચી તો એ પ્રમાણે ઘડાય, કોઈ કે 61 ઇંચી તો એ પ્રમાણે, તો એ રીતે બોડી પણ હોય. પણ હકીકતમાં તો મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે આવા દુબલા પતલા વિચરતા હતા. કેમ? તો કે એમણે પોતાના આત્માના બગીચાને લીલોછમ રાખ્યો અને શરીર તરફ લક્ષ્ય આપ્યું જ નહીં, માટે શરીર એકદમ દુબલું પતલું. આપણે શું કરીએ છીએ? ઉલટું. અને અમે કહીએ અમે મહાવીરના સંતાન, અમારો જૈન ધર્મ ઊંચો, અમારા ભગવાન ઊંચા. હા, ઊંચા જ છે. કોણ કે છે નીચા છે? જૈન ધર્મ ઊંચો, લોકોત્તર ધર્મ છે. અમારા દેવ પણ લોકોત્તર, અમારો ધર્મ પણ લોકોત્તર, પણ અમારી સોચ કેવી છે? નિમ્ન સ્તર છે. હું લોકોત્તર નથી ભાઈ, કરવી પડશે. પહેલા જ મેં પૂછ્યું ને, થાક લાગ્યો છે? કર્મોનો થાક, જન્મનો થાક. આ ભવનો થાક માત્ર નહીં, જન્મ લેવા, મોટા થવું, પાપ ભર્યા જીવન જીવવા, વળી મૃત્યુને શરણ જવું, એમાં ક્યાંક રોગ આવે તો હોસ્પિટલ ભેગા થવું. તો આ બધાથી હવે આપણે થાક્યા છીએ. તો એક જ દુનિયા છે કે જ્યાં અનંત સુખ છે, અનંત શાંતિ છે, નથી જન્મ, નથી મૃત્યુ અને નથી જરા. છે દુનિયા એ ક્યાં છે? એ આપણું અસલી સરનામું છે. આપણું અસલી સરનામું એ છે. આપણે બધા ત્યાં જશું, ત્યાં શાંતિથી, પણ ત્યાં રહેવા માટે, જવા માટે તૈયારી તો અહીંથી કરવી પડશે. એટલે જ્ઞાનીઓ કહે છે કે હું કોણ છું? પ્રશ્ન કર તારી જાતને, હું કોણ છું? હું લેડીઝ નથી, જેન્ટ્સ નથી, હું પતલો નથી, હું જાડો નથી, હું દુબળો નથી, હું નિરોગી નથી, હું રોગી નથી, અરે હું પુરુષ નથી, હું નારી નથી. સાવ જુદો અંતરમાં ભગવાન આત્મા છું. આવી સાધના આપણા તીર્થંકર દેવોએ કરી અને આપણને બતાવી કે પહેલો પ્રશ્ન પૂછજો, હું કોણ છું? સામાયિકમાં તમને કદાચ સિમંદર સ્વામીના 125 ગાથાનું સ્તવન બોલો ને તમે બીજના દિવસે, હર શુદ્ધ બીજના 4 ઢાળો બોલો છો, બરોબર? એમાં એક ઢાળમાં તમે બોલો છો, આત્મ તત્વ વિચારીએ, જ્યાં લગી આત્મ તત્વનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું, આત્મ તત્વ વિચારીએ. શું લખે છે યશો વિજયજી મહારાજ સાહેબ? તો કે જ્યાં લગી આત્મ તત્વનું લક્ષણ નવી જાણ્યું. તો આત્માનું લક્ષણ, આપણને મરચીનું લક્ષણ ખબર છે કે તીખી હોય, સાકરનું લક્ષણ ખબર છે કે મીઠી હોય, નમકનું લક્ષણ ખબર છે કે ખારું હોય, કારેલાનું લક્ષણ ખબર છે કે એ કડવું હોય, લીંબુનું લક્ષણ ખબર છે કે એ ઘાટું હોય. બધાના લક્ષણ ખબર છે ને? એક સરખી 4 બરણી પડી હોય અને તમે ઉપર લેબન ન લગાવ્યો હોય અને બધામાં સફેદ રંગનો ચૂરો હોય અને દીકરીને કહું કે બેટા જરા ખાંડ આપતો, સાકર આપતો, હું ભૂલી ગઈ લેતા. તો કે મમ્મી કઈ બરણી છે? તો કે જો ને ખોલીને જોઈ લો ને કઈ છે. તો પણ ખોલીને અંદર લખેલું થોડું છે. તો કે જરીક ચપટી લે, મોઢે રાખ તો ખબર પડી જશે. તો એ દીકરી ખોલે બરણી અને જરીક ચપટી આમ રાખે, ના આ તો ખારું ખારું લાગે છે. તો કે બીજી લે. તો બીજી ખોલે. તો કે હવે તો તુરું લાગે છે. તો કે ઈ ફટકડી છે, રેવા દે. જો આ લક્ષણ એના, એક સરખી બરણી, એક સરખા કલરના ચૂરણ છે અંદરમાં. ત્રીજી બરણી લીધી ને રાખી જીભે. તો કે મમ્મી આ મીઠી છે. બસ એ સાકર છે. મીઠી છે એ સાકર છે, તુરી છે એ ફટકડી છે, ખારી છે એ નમક છે. એક સરખી બરણી, એક સરખી વસ્તુ, પણ છતાં બધાનું લક્ષણ જુદું, બરોબર ને? તો એમ આપણા ભીતરમાં રહેલો ભગવાન, એનું લક્ષણ જુદું છે. અને આ શરીર છે ને, એનું લક્ષણ છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. પૂદગલ માત્રનું લક્ષણ શું? તો કે જેમાં વર્ણ હોય, રંગ, વર્ણ એટલે રંગ હોય, ગંધ એટલે કાંઈક ને કાંઈક ખુશ્બુ આવતી હોય. આલું નાનું કપડું હોય ને એને પણ સૂંઘો તો કાંઈક ખુશ્બુ આવતી હોય. આલું નાનકડું લાકડું હોય ને એમાંથી પણ ખુશ્બુ આવતી હોય. એટલે વર્ણ કલર હોય. પછી ગંધ, ચાખો તો એમાં રસ લાગે તુરો, લાકડું હોય તો તુરો લાગે, કપડું હોય તો મોરું લાગે, મીઠાઈ હોય તો મીઠી લાગે. તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, પસમાઈ કેવી છે?
લીસી છે કે ખરબચડું છે, માધર પાટ લાવો તો ખરબચડું લાગે, અને તમારા આજના બધા કેવા મુલાયમ લાગે છે ને કપડાં. તો એનો મતલબ કાંઈ પણ પૂતગલ હો, એ પૂતગલના આ લક્ષણ છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો આ પૂતગલ છે એનું પણ લક્ષણ છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. હવે એનું લક્ષણ જુદું, અને ભીતરમાં બેઠો છે ને ભગવાન, એનું લક્ષણ એ જ છે ને. આત્મા એટલે વર્ણ સહિત અરૂપી છે આત્મા, એને કોઈ રંગ નથી હો. સિદ્ધ ભગવાન ઉપર બિરાજમાન છે, એમને કોઈ રંગ નથી, રંગ જ નથી. રંગની તો પંચાયતી છે. એટલે તો આપણે આ આંગળીથી પૂજા કરીએ છીએ ને. આનું નામ શું છે ખબર છે? અનામિકા. એનો મતલબ શું? જેનું નામ નથી એ અનામી. હે ને? ઓલી જ્યારે છેલ્લે જાય ને, અર્થી જાય, ત્યારે લોકો શું કે આ અનામી કોની જાય છે? ત્યાં સુધી નામ હતું. જીવતા ભાઈ સાહેબ હતા કે બેન હતા ત્યાં સુધી નામ હતું, ફલાણા બેન ને ફલાણા ભાઈ. અને હવે જ્યારે સૂઈ ગયા અને બંધાઈ ગયા ત્યારે લોકો પૂછે આ નનામી કોની જાય છે? એટલે જે જઈ રહ્યો છે એનું હવે નામ નથી. એમ આ ભીતર બેઠો છે ને એનું કોઈ નામ નથી, આ તો બોડીનું નામ છે. એટલે આ આંગળીથી પૂજા કરતી વખતે એનો લક્ષ્ય શું છે? તો કે અનામી. અનામિકા એટલે જેનું કોઈ નામ નથી. તો મારે પણ અનામી દુનિયામાં જવું છે. ઉપર મહાવીર છે એનું નામ નથી, ત્યાં સિદ્ધ ભગવાન રૂપમાં મહાવીરનું નામ નથી કાંઈ. આદિનાથ ભગવાન છે એમનું નામ નથી, બસ સિદ્ધ બિરાજમાન છે. તો જ્યાં રૂપ પણ નથી અને નામ પણ નથી, રૂપ રહિત દુનિયા અને નામ રહિતની દુનિયા તે સિદ્ધોની દુનિયા છે. અને ત્યાં જશું નહીં ત્યાં સુધી આપણને આ જગતમાં સ્થાયી સ્થાન મળવાનું નથી, સ્થાયી શાંતિ મળવાની નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ સામાયિકની અંદરમાં તું તારી ખબર લે હું કોણ છું, પહેલો પાઠ. બીજો હું ક્યાંથી થયો, કોણે મને ઉત્પન્ન કર્યો? કોઈએ ઉત્પન્ન નથી કર્યો. હા, આત્માને કોઈએ ઉત્પન્ન નથી કર્યો. માત્ર માતા પિતા તો શરીરને જન્મ દેવામાં નિમિત્ત બને છે, સાથે આત્મા જોડાયેલો છે એટલું જ. બાકી જ્યારે જીવ નીકળી જાય ને ત્યારે આપણા વડીલો શું કહેતા? ફલાણા ભાઈ મરી ગયા કદી નહોતા કહેતા. શું કહેતા? ફલાણા ભાઈ પાછા થયા. પાછા થયા એટલો મતલબ અહીંથી ગયા અને ત્યાં પાછા ઉત્પન્ન થઈ ગયા. એટલે આત્મા મરતો જ નથી, ઘર છોડીને વયો જાય છે. જેમ તમે મુંબઈ જાઓ છો તો કચ્છનું ઘર છોડી અને મુંબઈ વયા ગયા, તો સ્થાન બદલ્યું છે, તમે થોડા બદલાયા છો. એમ આત્મા ઘર છોડીને જાય. આપણે અજ્ઞાની અને મોત કહીએ છીએ. ફલાણા ભાઈ મરી ગયા. મરી ક્યાં ગયા છે? તો ઘર છોડીને નીકળી ગયા. ડેડ બોડી પડી હતી, તમને ઉઠાવવી પડી, પાછી લઈ જવી પડી સ્મશાને. એટલે મારું સ્વરૂપ કેવું છે? અજર, અમર, અવિનાશી. અને ત્રીજું શું સ્વરૂપ છે મારું ખરું? હું ઉત્પન્ન થયો નથી, હું મરવાનો નથી. અને હું કેવો છું મારું સ્વરૂપ? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ અનંત 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 ગુણોથી હું પરિપૂર્ણ છું. પણ આજ સુધી આ જીવ ભૂલી ગયો છે. એનું નામ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? આપણે રોજ બોલીએ 18 પાપસ્થાનકની અંદરમાં, છેલ્લે 18 મિથ્યાત્વ શલ્ય. એ 18 પાપસ્થાનકમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવી વિછામી દુકડમ. પણ 18મું પાપસ્થાનક શું છે ખબર છે? શરીર મારું નથી એને મારું માનવું. આ મોટામાં મોટો દોષ છે, વિપરીત માન્યતા. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. એ માન્યતાને તોડવા માટે આ જન્મ મળ્યો છે કે હું શરીર નથી. જન્મ્યો છું જે ઘરમાં, તો એની સાથે હું પ્રેમથી રહું, પ્રેમથી વાત કરું, નામ બી લખાવું મારું કે આ મારું નામ છે. કોઈ પૂછે તો આપણે એમને કહીએ હું આત્મા છું. પણ તે સમયે આપણી જાગૃતિ હોવી જોઈએ કે હું અત્યારે મારું નામ બતાવું છું કે બેન તમારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મી. તો મારું નામ નથી, આ આત્માનું નામ નથી, આ દેહનું નામ. ફિસિયારી નહીં મારવાની. ઘણા લોકો છે ને પછી ફિસિયારી મારે. આ દેહનું નામ લક્ષ્મી છે, હું તો આત્મા છું એમ કોઈને કહેવાની. તો અંદર સમજવાનું છે કે મારું નામ હું બતાવું છું, પણ હકીકતમાં દેહનું નામ પૂછી રહ્યા છે. અને હું પણ દેહનું નામ બતાવું છું, બાકી હું તો અનામી છું. મારું ક્યાં નામ છે? અને કોઈ આયુષ્ય પૂછે કેટલા વર્ષ થયા બા, તો તે સમયે પણ ખ્યાલ હોવો જોઈએ કે આત્માના કોઈ વર્ષો જ નથી. આત્મા અનંત અક્ષય સ્થિતિ છે, એ કદી મરતો જ નથી. તો
તો એ રીતે આપણે સામાયિકની અંદરમાં જ્યાં લગી આત્મ તત્વનું લક્ષણ નવી જાણ્યું. તો લક્ષણ શું છે આત્માનું? તો કે આત્માનું લક્ષણ છે જ્ઞાન. નિરંતર જ્ઞાન 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 એટલે જાનન જે થઈ રહ્યું છે એ આત્માનું લક્ષણ છે. અને એવા આત્માને આપણે અનંતકાળથી યાદ નથી કર્યો. કેટલા ઓગા લીધા આપણે બધાએ સાંભળ્યું છે મારા સાહેબના મુખેથી. અને ભુજપુરમાં તો મોટા મોટા ચોમાસા થાય, આચાર્ય ભગવંત આવે, મુનિ ભગવંત આવે, સાધ્વીજી મહારાજ આવે, તો સાંભળ્યું છે કેટલી વાર આ જીવે રજોહરણ લીધા? મેરુ પર્વત જેટલા. તો દીક્ષા એવી માય કાંગલી છે એક વાર, બે વાર, 3 વાર. મેરુ પર્વત ખબર છે કેટલો મોટો છે? 1,00,000 જોજનનો છે. 1,00,000 જોજન. એમાં ખાલી 1,000 જોજન જમીનમાં છે, બાકી 99,000 ઉપર છે. અને એ જોજન કેવા ખબર છે? 1 જોજનમાં 4 ગાઉ નથી, 1 જોજનમાં 3200 ગાઉ પડે છે. ને અહીંયા પ્રમાણે 2000 ગાઉ પડે છે. તો 3200 ગાઉનું 1 જોજન, એવા 90,000 યોજન. હવે એમાં કેટલા ઓગા ગોઠવાઈ જાય? સાંભળ્યું છે ને ભાઈ? જો આ તો નિદાન. અત્યારે જમાનો છે ને નિદાનનો છે. ડૉક્ટર સાહેબ પાસે જઈએ ને તો પહેલાં દવા ના આપે કે તમે આવ્યા છો તો પહેલાં બ્લડ ટેસ્ટ કરાવો, યુરિન ટેસ્ટ કરાવો, સ્ટૂલ ટેસ્ટ કરાવો, અને વધારે જરૂર પડે તો કે સોનોગ્રાફી કરાવી આવો, વળી MRI કરાવી આવો, CT સ્કેન કરાવો. બધું જમેલો ભેગો કરે અને આપણે કરાવતા જઈએ. એ કહેતા જાય ને કરાવતા જઈએ, અને કરાવીને પછી એમને રિપોર્ટ આપીએ. એમાં ખાલી એટલું કરાવવામાં 7,000 રૂપિયા લાગી જાય. અને પછી એ રિપોર્ટ જુએ અને કે ચિંતા જેવું કાંઈ નથી, બધું ઓકે છે, દવાની પણ જરૂર નથી, પણ આવ્યા છો તો હવે 3 દિવસની ગોળી આપું છું, એક સવાર સાંજ, બાકી ચિંતા કરવાની. અરે 7,000 ખોટા ખર્ચાવ્યા ને, ખોટા 7,000 ખર્ચાવ્યા ને. પણ ભાઈ ખોટા નથી ખર્ચાવ્યા, તમે નિશ્ચિંત થઈ ગયા. ત્યાં સુધી અંદરમાં ડર હતો, લોકો બી ડરાવતા હતા, હો ધ્યાન રાખજે ગંભીર રોગ ન થઈ જાય, એટલે માટે તપાસ કરી લો, તપાસ કરી લો. પણ હાસ 7,000માં પીડા ટળી, મને કાંઈ જ નથી, ઘરે આવો ત્યારે કેવા ફ્રેશ થઈને આવો. ત્યાં સુધી ચિંતા હોય, ખબર નહીં હવે રિપોર્ટમાં શું આવશે. પણ નિદાન થયું, આપણે એકદમ ફ્રેશ થઈ ગયા. એમ આપણે અહીંયા બી નિદાન કરવા જેવું છે કે મેં આટલા બધા ઓઘા લીધા, મેરુ પર્વત જેટલા. તો ઓઘા કાંઈ મફતમાં નહોતા. વિહાર કર્યા, લોચ કર્યા, પછી તપશ્ચર્યાઓ કરી, ખમાસણા આપ્યા, પ્રતિક્રમણો કર્યા, સ્વાધ્યાય કર્યા, ઘણું બધું કર્યું દીક્ષામાં. તો આટલું બધું કર્યા પછી પણ હજુ મારો ભવરોગ કેમ ઊભો છે? સંસાર કેમ ઊભો છે? જન્મ મરણની તલવાર મારા ઉપર કેમ લટકે છે? તો નિદાન. અને એ નિદાન કોણ કરી આપે? આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ, આત્મ જ્ઞાને તે ટળે એમ મન સદઈએ, આત્મ તત્વ વિચારીએ. આ દુઃખ થવાનું કારણ શું? તો કે આત્મ અજ્ઞાને કરી, હું મારા આત્માને ઓળખ્યો જ નહીં, એના કારણે આજ સુધી મને ભવ દુઃખ મળે છે. અને એને જો હું ઓળખું તો ભવ દુઃખ ટળી જાય, ભવ દુઃખ ટળી જાય. જો સૈનિક મહારાજા પોતાના સ્વરૂપમાં બેઠા, મહાવીરના શ્રી ચરણોમાં, પુણ્યાજી સામાયિક ના આપે તો કાંઈ વાંધો નહીં, હું મારી સામાયિક સ્વયં પ્રગટ કરીશ. અને એવા બેઠા સામાયિકમાં કે મહાવીરના શ્રી ચરણોમાં હું કોણ છું, હું કોણ છું, એ બોલતા બોલતા અંદરમાં ગયા. મન શાંત થઈ ગયું, વિકલ્પો શાંત થઈ ગયા, વાણી શાંત થઈ ગઈ, શરીર સ્થિર થઈ ગયું. અને જ્ઞાન, જે ફરતું જ્ઞાન છે ને આપણું, નિરંતર ફરે છે. ઘડીક ત્યાં જોશે, ઘડીક ત્યાં જોશે, આનો ઉપયોગ કહેવાય. ક્યારેક ત્યાં જોશે, ઘડીક ત્યાં જોશે. આ ફરતો ઉપયોગ સ્થિર થયો, અને એ ઉપયોગ એટલો સૂક્ષ્મ થયો કે એ પોતાના ભીતરમાં ગયો. અને ભીતરમાં જતા ઉપસમ સંકિત, અને થોડી વારની અંદરમાં તો પ્રભુ શ્રેણિક મહારાજાના આત્માએ શાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો સપાટો કર્યો, ક્ષય કરી નાખ્યું. અને સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. રોજ બોલીએ છીએ ને આપણે મોપતિના બોલમાં. ખાલી બોલવાથી નહીં જશે ભાઈ,
એના માટે પ્રયત્ન કરવો પડશે. અને જ્યાં સુધી સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, તો મિથ્યાત્વ મોહનીય ઊભી છે ને ત્યાં સુધી સંકિત મોહનીય પણ નથી, મિશ્ર મોહનીય નથી. એકલો અંધકાર, અંધકારને અંધકાર છે. તો એના માટે પુરુષાર્થ કરવાનો છે, જ્ઞાનીના વચનો સાંભળવાના છે, જ્ઞાની પ્રત્યે અનહદ ભક્તિ લાવવાની છે. અને એ ભક્તિ દેવગુરુને શાસ્ત્રની છે. તો આપણને વિતરાગ દેવ મળ્યા છે. તો વિતરાગી સંતો જેટલા પણ થયા, ચાહે આનંદગંજ સાહેબ હો, ચાહે દેવચંદ્રજી મહારાજ સાહેબ હો, ચાહે વીર વિજયજી મહારાજ સાહેબ હો, ચાહે શ્રીમદ રાજચંદ્રજીઓ, અને બાકી બી ઘણા બધા થયા છે આ ધરતી ઉપર. તો એ પહેલા આત્માર્થી પછી થયા, જ્ઞાની પછી થયા. પહેલા એ પરમાત્માના ભક્ત હતા. અને એમના સ્તવન જુઓ ને તમે, 24 સ્તવનની છે. તો એ પરમાત્માના ભક્ત હતા. એટલે એમણે પોતાનું સર્વસ્વ પરમાત્માના ચરણોમાં, ગૌતમ સ્વામી મહાવીરના ભક્ત હતા, જંબુ સ્વામી સુધર્મા સ્વામીના ભક્ત હતા. એટલે જ્ઞાની નંબર 2 થયા. પહેલા પોતાના આત્માને અર્પણ કરી દીધું. એટલે આપણે ભગવાનને પૂરા અર્પણ નથી થતા. આપણે ભગવાનને પણ ભજીએ અને બાકી બધાને પણ માથું ઝુકાવી આવીએ. ત્યાં હનુમાનજીના મંદિરે બી જઈએ, ગણેશજી પાસે બી થોડું લઈ જઈએ, થોડુંક વળી હાજીપીરમાં લઈ જઈએ, થોડુંક વળી માતાના મળે જઈએ. એટલે આપણો જે ભક્તિનો જે સ્ત્રોત છે ને, પ્રેમ છે ને, એ થોડો પછી કુટુંબમાં થોડો જાય, થોડો પોતરામાં, થોડો દોયત્રામાં, થોડા દીકરામાં. એટલે આપણો સ્ત્રોત આપણે વેચી નાખ્યો છે. અને ચંદન બાળાજીએ પ્રેમનો સ્ત્રોત છે ને આખો મહાવીરના ચરણોમાં એવો ઢોળી દીધો કે 3 દિવસ ને 3 રાત આમ બી યાદ કરતા હતા. પણ જ્યારે શાંતિ મળી, કામમાંથી મુક્તિ મળી, ત્યારે અખંડ રાત્રિ અને દિવસ એમના ભીતરમાં વીર 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 એ વીરની રચના ચાલી. તો સ્વયં મહાવીર એમના દરવાજે પધાર્યા હતા. પ્રભુ કૃષ્ણ ભગવાનના ભક્ત અર્જુન એટલા કૃષ્ણને ભજ્યા હતા ભગવાન તરીકે કે મારો આશ્રય ભગવાન છે, બસ શ્રી કૃષ્ણ છે. તો એમના રોમ રોમમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણની અંદરથી ધૂન નીકળતી હતી. શ્રેણિક મહારાજાનો શરીર જ્યારે ડેડ બોડી થઈ ગયું ને, પ્રાણ છૂટી ગયા જેલમાં, અને પછી જ્યારે એમની બોડીને સળગાવવામાં આવ્યું, ત્યારે એમની બોડી એમણે જેલમાં રહીને વીર 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 વીરની જે રચના કરી હતી. તો ડેડ બોડી જ્યારે અગ્નિમાં જલતી હતી ત્યારે એમાંથી પણ સૂર નીકળતો હતો, વીર 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 વીર. બોલો હવે કેવા વીરને રમાડ્યા હશે. ચંદન બાળાજીના રોમ રોમમાં વીર, કૃષ્ણના અર્જુનના રોમ રોમમાં કૃષ્ણ, હનુમાનના રોમ રોમમાં રામ 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 રામ, અને શ્રેણિક મહારાજાના રોમ રોમમાં વીર વીર વીર, રાજુલાના રોમ રોમમાં નેમ 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 નેમ. આવી ભક્તિ જ્યાં સુધી નહીં થશે ને ત્યાં સુધી આનંદગંજ સાહેબે લખ્યું, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ગન પદરે. આત્માને અર્પણ કરું છું, પણ કેવું? કપટ રહિત. પ્રભુ આપના માટે અખંડ. તમે જુવાર કરો છો ને, માતાજીના જુવાર, કેવા જુવાર રાખો તમે જ્યાં સુધી માતાજીને ચડાવો નહીં ત્યાં સુધી? અબોટ અબોટ, કોઈ બોટી ન શકીએ. કેમ? તો કે માતાજીને અબોટ ખપે. અબોટ અબોટ કોઈ પણ અંદરથી ખાઈ લે ને તો કે એ ગયા, હવે બીજા બનાવવા પડશે. કારણ કે માતાજીને જુવાર્યા નથી, એના પહેલા તમે ચાખી લીધું, ખવાય જ નહીં. અબોટ કોઈ બોટી ન શકે. એમ જ્ઞાની કહે છે કે તારો આ ભક્તિનો કરશો છે ને, પ્રેમનો કરશો, હવે કેવો રાખશો? અબોટ. હવે ક્યાંય નહીં આ માથું ઝૂકશે. સુલસા શ્રાવિકાની વાત તો ખબર હશે, છતાં જરા દોહરાવું છું કે જ્યારે એની બેનપણીઓએ કીધું ચાલો ચાલો, પહેલા તો ન ગયા, બ્રહ્મા આવ્યા ન ગયા, વિષ્ણુ આવ્યા ન ગયા, મહેશ આવ્યા, સવાલ જ નથી. પણ 25મા તીર્થંકર આવ્યા છે. હવે તો ચાલો, તમે જેને માનો છો એ ભગવાન આવ્યા છે. તો કે હોય જ નહીં, હોય જ નહીં. મારા ભગવાન આવે અને મને ખબર ન મળે, બને જ નહીં. કારણ મારા પ્રભુ આવે અને મને ન ખબર પડે, એ બને જ નહીં.
મારા રોમ રોમ અંદરમાં રોમાંચિત થઈ જાય. જો મારા પ્રભુ અહીંયા પધાર્યા હોય તો. ન ગયા સુલસાજી. ઓલો રાહ જોતો તો કે આજે તો સુલસા આવશે જ. 3 વખત ના આવી. માયાજાળ હતી ને, ઇન્દ્રજાલ હતું, પરીક્ષા હતી. અંબર શ્રાવકને ભગવાન મહાવીરે આટલું જ કીધું હતું, સુલસા દેવીને ધર્મ લાભ કેજો. તો ઓલો ચમક્યો. શ્રેણિક મહારાજાને નહીં, શાલીભદ્રને નહીં, ધનાજીને નહીં, બીજા કોઈ શેઠિયાને નહીં, અને એક નાની એવી શ્રાવિકાને, લેડીઝને ધર્મ લાભ. જોઉં તો ખરું શું છે એની પાસે. અને એની પરીક્ષા કરી. અને એ પરીક્ષામાં 4 દરવાજે 4 વાર બેઠો, પણ સુલસા દેવી આવ્યા નહીં. હારી ગયો. કપડાં બદલ્યા, શ્રાવકનો વેશ સજ્યો, ધોતી દુપટ્ટો પહેર્યો, લાંબો તિલક કર્યો, કેસરનો ચાંદલો પીળો, અને ચાલ્યો સુલસા દેવીના દ્વારે. જય જિનેન્દ્ર. દેવીએ કીધું, જય જિનેન્દ્ર. આપ? બસ આટલું જ કીધું. આપ? તો કે હું ચંપાપુરીથી આવું છું. ચંપાપુરીથી? આમ ચંપાપુરી નામ સાંભળતા સુલસા દેવીના રોમ રોમ જાગૃત થઈ ગયા, રોમાંચિત થઈ ગયા. કેમ છે મારા પ્રભુ? તો કે આપને પરમાત્માએ ધર્મલાભનો સંદેશો કેવડાવ્યો છે. આટલું સાંભળતા તો સુલસા દેવી પોતાનો આપો કોઈ બેઠા, ભાન ભૂલી ગયા કે સામે કોઈ ઊભું છે, એનું કાંઈ સ્વાગત કરવાનું છે. રોમ રોમમાંથી વીર 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 થઈ ગયું. અશ્રુ આંખોમાંથી હર્ષના આંસુ જળવા લાગ્યા. આખું શરીર વીરમય બની ગયું. એવા રોમાંચિત થઈ ગયા. ઓલો તો આમ જોતો જ રહી ગયો. આ ભક્તિ. મહાવીરે કીધું તું સુલસાને ધર્મલાભ કેજો. આ મને દર્શન મળ્યા સુલસા દેવીની શ્રદ્ધાના. આપણી શ્રદ્ધા હજુ કાચી છે, કાચી છે. અને જ્યાં સુધી 2માં પગ રાખશું ને, જો દહીંમાંય પગ રાખીએ ને દૂધમાંય, તો કહેવત છે કે 2 ઘોડાની સવારી ન થાય. 1 ઘોડે બેસીએ તો બરોબર ઘોડો દોડે, પણ 2 ઉપર બેઠા હોઈએ ને તો 1 આગળ ચાલે ને 1 પાછળ ચાલે તો આપણને નીચે પાડી દે. 2 ઘોડાની સવારી ન થાય, 1 ઘોડાની સવારી. એમ આપણા હૃદયની અંદરમાં કપટ રહિત થઈ આત્મ અર્પણા. પ્રભુને આત્મ અર્પણ કર્યું, પણ કેવું? વચ્ચે આંતરો રાખીને નહીં કે પ્રભુ 2 કલાક તો તને ભજ્યું અને બાકીના સમયમાં પછી બધાને આંટો મારી આવું, બધાને જરા જરા તેલ ચડાવી આવું કે લાડુ ચડાવી આવું. ભગવાન કે તું મને ઠગે છે, તું મને ઠગે છે 2 બાજુ. જો સુલસા દેવીની શ્રદ્ધા, અરે મૈણા દેવીની શ્રદ્ધા કેવી. લોકો એને કીધું કે જો તું તારા ધર્મનો પૂછડો પકડી રાખ્યો ને, જોયું ને હવે કોઢિયાને પરણવું પડ્યું. તો કે ખબરદાર, મારા દેવ માટે, મારા સિદ્ધાંતો માટે અને મારા ગુરુ માટે કાંઈ પણ તમે બોલ્યા છો તો મારા નસીબમાં હતું એ જ મને મળશે. મારા પિતાજી મને સુખી દુઃખી ન કરી શકે. પિતાજી તો નિમિત્ત છે માત્ર. મારા નસીબમાં સુખ હશે તો સુખ મળશે અને દુઃખ હશે તો દુઃખ મળશે. જરા પણ એને અંદરમાં ડર ન લાગ્યો, જરા પણ શ્રદ્ધા કાચી ન થઈ. અને આપણી જરા, જો તમે જુવાર નથી કરતા ને એટલે તમારા ઘરે આ છે ને સંતાન નથી, ગોળિયું નથી બંધાતું, એટલે ગભરાઈ જાય ઓલો. આવા લોકો મારી પાસે આવે છે કે મારા ઘરે પહેલેથી જ નથી થતા જુવાર, કે કરતા જ નથી. અમારા દાદા એ નહોતા કરતા ને પિતા એ નહોતા, એટલે સસરા એ નહોતા કરતા, હવે અમે નથી કરતા. પણ છોકરાના ઘરે ગોળિયું ન બંધાયું એટલે પછી સગાવાલા બધા ઘેરી વરે છે કે જુઓ તમે જુવાર નથી કરતા ને એટલે તમારા ઘરે આવી માન્યતા છે તમારી. માતાજી બાબો આપે ને. અમારા એક ઓળખીતા હતા, એ તો બહુ એટલે બહુ જ માને, પણ ઘરે સંતાન નહીં. તો મારી પાસે આવતા હતા સત્સંગ કરવા માટે. આવે મહિનો રોકાય અહીંયા કચ્છમાં જ, મુંબઈથી આવે. તો મેં એમને કીધું, ભાઈ તમે દર વર્ષે આવો છો ને માતાજી માટે? તો કે હા, પેરી કરીએ, જુવાર કરીએ. તો મેં કીધું માતાજી, આજ તમે 60 વર્ષે પહોંચ્યા, 63 વર્ષે પહોંચ્યા છો, તો માતાજીને એટલી ચિંતા નહીં કે તમને એક ઘરે શું કહેવાય પારણ્યું આપ્યું નહીં, શેર માટીની ખોટ રાખી, તમે જશો પછી તમારા માતાજીના જુવાર કોણ કરશે? તો માતાજીને એટલી તો ચિંતા હોવી જોઈએ ને કે ભાઈ આ મારી જુવાર કરે છે તો કમસે કમ એક એના ઘરે બાળક તો હું આપી જ દઉં. તો એ તો ના આપ્યું. કે તો પછી હવે માતાજીને કહેજો કે મેં તમારી 50 વર્ષ સુધી ખૂબ સેવા કરી,
હવે હું મારા આત્માની સેવા કરીશ. આ છેલ્લા હું તમને મળવા આવ્યો છું. હું પણ મારા આત્માના માર્ગે સાધના કરવા જાઉં છું. આપ પણ આત્માની સાધના કરજો. હવે હું આપના ચરણોમાં આવી શકીશ નહીં, કેમ કે હવે મારો આત્મા એને મારે બાબો બનાવવો છે, એની મારી લાલન પાલન પોષણ કરવું છે. માટે હવે તમે ખોટું લગાડતા. અસત્ય ઘટના કહું છું. આવ્યા મારી પાસે, મારા સાહેબ પચકાણ આપી દો. બસ હવેથી હું કદી પણ નહીં જઈશ. હવે હું સાધનામાં મારું જીવન વ્યતીત કરીશ. તો માતાજીને તો ચિંતા થવી જોઈએ કે નહીં? પણ ભાઈ, જેના ભાગ્યમાં જે હોય તે પ્રાપ્ત થાય. કોઈ આપી પણ શકતું નથી અને કોઈ લઈ પણ. અહીંયા જાય બધા માતાના મળે જાત્રા કરવા, એમાં એક્સિડન્ટ થાય, એમાં 2 મરી જાય ને 2 જીવતા રહી જાય. એટલે પછી ઓલા કે માતાજીની કૃપાથી અમે બચી ગયા. એટલે તમને માતાજીએ બચાવી લીધા અને ઓલા બિચારા મરી ગયા એને માતાજીએ મારી નાખ્યા. માતાજીની કૃપા તો ચારે ઉપર સરખી હોવી જોઈએ. તમે ચારે માતાજીને ભજીને આવો છો. ભાઈ, કોઈ કોઈનું મોત કોઈ આપી શકે નહીં, કોઈ કોઈને જન્મ આપી શકે નહીં. દરેક જીવ પોતાની રીતે જન્મે છે, પોતાની રીતે મૃત્યુ પામે છે. તમે જો પૌષધ કર્યા હશે રાત્રિ, તો રાત્રિ પૌષધનો પાઠ છે. એમાં એક ગાથા છે, એગો વચ્ચઈ જીવો એગો ચેવું વજ્જઈ એગસ હોય મરણમ એગો સિજ્જઈ નિરવો. જીવ એકલો જ જન્મે છે, જીવ એકલો જ મૃત્યુ પામે છે, જીવ એકલો જ નરકમાં જાય છે અને જીવ એકલો સિદ્ધે છે, એટલે સિદ્ધલોકમાં એકલો જ જાય છે. કોઈ મોકલી શકતું નથી. આપણી આ માન્યતા હોય તો કાઢી નાખજો, કારણ કે આપણે પરમાત્માની ભક્તિ કરવી છે. સંતોએ પણ પહેલા પ્રભુની ભક્તિ કરી અને પ્રભુની ભક્તિ કરતાં કરતાં પોતાના સ્વરૂપની ભક્તિમાં ઢળ્યા અને સ્વરૂપની ભક્તિમાં ઢળ્યા તો હું કોણ છું, ક્યાંથી થયો અને શું સ્વરૂપ છે મારું ખરું, આ બધું એમને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને દરેક આત્માઓ સિદ્ધલોકમાં પહોંચ્યા અને જે નથી પહોંચ્યા એ 1, 2, 3 ભવની અંદરમાં મુક્તિના મહેમાન બની જશે. હમણાં સાંભળ્યા ને બધાના ભવ, મહાવીરના, પારસનાથના, નેમનાથના, બધાના ભવ સાંભળ્યા ને? તો એનું કારણ શું? કે જ્યારે પ્રભુનો આત્મા આપણી જેમ જ અજ્ઞાનમાં ભટકતો હતો, આપણી જેમ જ અનંત ભવ કરી નાખ્યા. પણ જ્યારે સદગુરુનો યોગ મળ્યો, અને એમાં પણ પારસનાથ ભગવાનને તો હાથીના ભવમાં સદગુરુનો યોગ મળ્યો અને સદગુરુના યોગમાં શ્રવણ કર્યું પોતાનું સ્વરૂપ અને હાથી ઠરી ગયો પોતાના સ્વરૂપમાં અને ત્યાં જંગલમાં સમ્યક દર્શન અને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા. એવા એ મરુભૂતિનો જીવ હાથીના ભવમાં, પછી સિરિયલ ચાલી એમની, 10 ભવે તો કલ્યાણ થઈ ગયું, મોક્ષે વયા ગયા. તો ભગવાનના ભવની પણ જો ગણતરી થતી હોય તો આપણા ભવની પણ ગણતરી ક્યારે થશે? કેટલા ભવ બાકી રહ્યા? તો કે જ્યારે હું ઓળખીશ હું કોણ છું ત્યારે મારા ભવની ગણતરી. નહીતર અનંત ભવ કર્યા છે અને હજુ કાંઈ જ ખબર નથી કેટલા ભવ સુધી આ સંસારમાં ભટકવું પડશે અને તે પણ કઈ યોનિમાં, કઈ ગતિમાં, ક્યાં આ જીવ ભટકાઈ જશે કાંઈ જ ખબર નથી. તો પ્રભુની ભક્તિ એવી રીતે કરો કે પ્રભુ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. ચિત્તની પ્રસન્નતા, મારા ચૈતન્યની પ્રસન્નતા, આપને જોતા મારામાં પ્રસન્નતા વ્યાપ્ત થાય, આપને જોતા મારું ચૈતન્ય યાદ આવે, આપની સ્મૃતિમાં મને મારા આત્માની સ્મૃતિ આવે અને કપટ રહિત થઈ આત્મ અર્પણા. બસ કપટ છોડી અને હું આપના ચરણોમાં મન વચન કાયાને અર્પણ કરું કે આ મારું 5 શેરી હવે આપના સિવાય ક્યાંય ઝૂકશે નહીં. આવી મારી શ્રદ્ધા આપના શ્રી ચરણોમાં. તો એનું નામ છે વ્યવહાર સંકિત. આ તો હજુ વ્યવહાર સંકિત છે. નિશ્ચય સંકિત તો જ્યારે ભીતરનો ભગવાન દર્શન આપશે ત્યારે નિશ્ચય સંકિત પ્રગટશે, પણ એ પ્રગટ્યા વિના આપણા ભવ ઓછા થવાના નથી. એટલે તમે જે આનંદગંજ એસો વિજયજી મહારાજ સાહેબની 4 ઢાળો બોલો છો, એ 4 ઢાળમાં એટલું બધું આગમનું રહસ્ય છુપાયેલું છે. તો કોક મહારાજ સાહેબને કહેજો કે સાહેબ આ ઢાળનું રહસ્ય અમને સમજાવો, આ ઢાળના અર્થ અમને સમજાવો, એનું ભાવાર્થ અમને સમજાવો. તો તમને 45 આગમ કદાચ ન વાંચી શકો, ન ભણી શકો, ન સમજી શકો, ભગવતી વગેરે,
પણ આ માત્ર ગુજરાતી ઢાળોને જો તમે આત્મસાત કરશો ને તો તમને આખો મોક્ષનો માર્ગ ક્લીન તમને દેખાઈ જશે. અને એટલું સુંદર અંદરમાં ભાવાર્થ છુપાયેલું છે. તો જ્ઞાની કોઈ પણ હો, નામ કોઈ પણ હો, પણ એમના ગદ્ય હો કે પદ્ય હો, કોઈ પણ પદની અંદરમાં ગદ્યમાં હો કે પદ્યમાં હો, પણ વાત તો એક જ લખીને જાય છે. કેમ? એમને જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા હોય છે. જેમ માં બન્યા પછી પોતાના સંતાન પ્રત્યે વાત્સલ્ય સહેજે સહેજે આવે છે, એને કોઈ ક્લાસ ભરવા નથી પડતા, એને સહેજે વાત્સલ્ય ઉમળે છે પોતાના સંતાન પ્રત્યે. એમ જ્ઞાની જ્યારે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, આત્મ સ્વરૂપમાં જ્યારે ડૂબે છે અને પછી બહાર આવે છે, ત્યારે જગતના તમામ જીવો પ્રત્યે કરુણા કરુણા કરુણા. કોઈ ભેદ નથી રહેતો, કોઈ મારા તારાપણું નથી રહેતું. તમામ 84 લાખ જીવાજોની પ્રત્યે એમના હૃદયમાંથી કરુણાનો સ્રોત, અને તે 24 કલાક વહેતો હોય છે. તો આવા કરુણાના સ્રોતને જ્ઞાનીઓનો તો વહી જ રહ્યો છે. બસ આપણે એમમાં ડૂબકી મારવા લાયક બનીએ, પાત્ર બનીએ, એવી મંગલ ભાવના સાથે ભવનો બોજો દૂર થાય અને આત્મા આત્મિક શાંતિને પ્રાપ્ત કરે, એવી મંગલ ભાવના સાથે.